રાજકોટના પટેલવાડી નજીક પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી। બે શખ્સો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ આશરે 19 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બનાવને પગલે પોલીસ દોડતી થઈ છે અને ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આવે છે અને પોતે આગળ કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે અલ્પેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આગળ કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઈસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। કેટલા વાગ્યાની ઘટના છે? એ 10 થી 10:30 ની વચ્ચેની ઘટના છે। અને અત્યારે કઈ દિશામાં? અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે। એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ આવે